चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः बीजानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। करो જીજે આજે મારો ક્રમ છે તો હું શરૂ કરું છું. ભાગવત શાસ્ત્ર એ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. આપણે અત્યારે સર્ગ લીલાનો ત્રીજો સ્કંદ જે છે સર્ગ લીલાનો એનું અધ્યયન કરી રહ્યા છે. એમાં 1 થી 19 અધ્યાય આવ્યા બંધ સૃષ્ટિના, 20 થી 33 મુક્ત સૃષ્ટિ માટે છે. ને આજે આપણે 29 અધ્યાયનું અધ્યયન કરીએ છીએ. એમાં ભક્તિ અને કાલનું વર્ણન આવી રહ્યું છે. તો આ અધ્યાયનું આપણે આગળના શ્લોકોના સંગતિ જોઈએ તો 1 થી 5 શ્લોકમાં કપિલજીને દેવહૂતિજી પ્રશ્ન કરે છે કે ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી કહો અને કાલના કારણે જે વૈરાગ્ય થાય છે તે કાલનું સ્વરૂપ પણ કહો. કારણ કે આપ જ એટલે કપિલ મુનિજી જ યોગનો પ્રકાશ કરનાર સૂર્ય પ્રકટ થયા છો અને આપ જ કહેવા યોગ્ય છો. પછી 6 થી 10 શ્લોકમાં ભક્તિના પ્રકારો આવ્યા, તામસ, રાજસ, સાત્વિક, અને 11 થી 14માં નિર્ગુણ ભક્તિનું નિરૂપણ થાય છે. પછી 15 થી 19 સુધીના શ્લોકોમાં ભક્તિ પ્રાપ્ત થાય તેના માટે સાધનોનું વર્ણન કરે છે. તો ગયા વખતે આપણે 15મા શ્લોકનું જોયું, 15મો શ્લોક આપણે કર્યો અને એમાં આપણે સમજ્યા છે કે 15મા શ્લોકથી આરંભીને 4 શ્લોકોથી ભક્તિના સાધનો કહે છે. તો જે 15મા શ્લોકમાં આવ્યું કે સ્માર્ત, શ્રૌત અને તાંત્રિક ધર્મોના પ્રકારેથી 16 સાધનનું વર્ણન કરેલું છે. એમાં સ્માર્ત ધર્મથી જે શુદ્ધિ કહી, જે શુદ્ધિના સાધન કયા તે સ્વધર્મ અથવા તો વર્ણાશ્રમ ધર્મ એ સાધન કહ્યું. પછી શ્રોત ધર્મથી ક્રિયાયોગ કહ્યો અને હવે 16મો શ્લોકમાં તાંત્રિક ધર્મથી સમજાવી રહ્યા છે સાધનો માટે. તો હું 16મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. પેજ નંબર 515 પર છે. તો ઉત્થાનિકા એ રીતે છે કે એ રીતે સ્માર્ત અને શ્રૌત સાધનોની શ્રૌત સાધનોથી શુદ્ધિ થઈ તાંત્રિક સાધનમાં આસક્ત થઈ 5 અંગવાળું ભગવાનનું ભજન કરે છે એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે હવે આગળ જેમ આપણે હમણાં કહ્યું મેં કે સ્માર્ત અને શ્રૌતના સાધનોનું વર્ણન થઈ ગયું 15મા શ્લોકમાં, ને હવે તાંત્રિક સાધનની વાત કરી રહ્યા છે. તો શ્લોક છે મધ્યષ્ય દર્શન સ્પર્શ પૂજા સ્તુત્ય ભિવંદનૈઃ ભૂતેષુ મદભાવનયા સત્વેન અસંગમને ચ. શ્લોકાર્થ: મારા સ્થાનના દર્શન, ચરણ સ્પર્શ, પૂજા, સ્તુતિ અને વંદનોથી પ્રાણીઓમાં મારી ભાવના કરવાથી, સત્વથી અને સંગ રહિત રહેવાથી. તો હવે ત્રીજું સાધનનું વર્ણન આવી રહ્યું છે કે ભગવાનના ઘીષ્યાણી સ્થાનો. ઘીષ્ણ્ય શબ્દથી પ્રમાણના આધારવાળા શ્રીરંગ વગેરે સ્થાનો કહેલા છે. એટલે અહીંયા જે ઘીષ્ણ્ય શબ્દ વાપર્યો છે તે શબ્દ એમ સમજાય છે કે ત્યાં જ્યાં ભગવાનનો નિવાસ થાય છે એ શબ્દને ઘીષ્ણ્ય કહેવાય છે. અને હવે આ ઘીષ્ણ્ય શબ્દથી એવા પવિત્ર સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવે છે જેમની મહિમા શાસ્ત્રો દ્વારા સ્વીકારેલી છે. જેમ કે અહીંયા દાખલા તરીકે શ્રીરંગમ
જે તામિલનાડુમાં આવેલું છે, ત્યાં શ્રીરંગનું વિષ્ણુના અવતારનું મંદિર છે. તો એ રીતે એમ કહ્યું કે આ પ્રમાણ છે, પ્રમાણના આધારવાળું શ્રીરંગ વગેરે સ્થાન છે. પછી સુબોધિનીમાં જ આગળ તેમના પ્રથમ દર્શન, પછી આ ચરણ સ્પર્શ, પછી ઈ પૂજા, ઈ સ્તુતિ અને નમન એ 5 કરવા. 5નું દરેકનું સામર્થ્ય હોવાનું જણાવવા બહુવચન યોજેલું છે. એટલે હવે ત્યાં જે સ્થાનમાં પ્રભુનો નિવાસ હતો એ સ્થાનમાં પહેલા સૌથી પ્રથમ દર્શન કરવું, પછી ચરણ સ્પર્શ કરવા, પૂજા, સ્તુતિ અને નમન એ રીતે 5 સાધનો કયા. એટલે આ પાંચે 5 જે છે તે દરેકનું સામર્થ્ય છે અંતઃકરણની શુદ્ધિ માટેનું. એટલે એમ કહ્યું કે 5નું દરેકનું સામર્થ્ય હોવાનું જણાવવા બહુવચન યોજેલું છે. આથી આ 5 અગ્નિમાં ઉત્પન્ન થયો એમ સર્વ તેજના પદાર્થોની શુદ્ધિ કહી. તો અહીંયા અગ્નિને આપણે તેજ તત્વનું મુખ્ય સ્વરૂપ માનવામાં આવ્યું છે. તો જેમ અગ્નિ ધાતુની શુદ્ધિ કરવા માટે સમર્થ છે, એ રીતે જ અહીંયા અંતઃકરણની શુદ્ધિ પણ આ રીતે થઈ રહી છે. એટલે અહીંયા તેજની શુદ્ધિ એટલે તેજ તત્વની શુદ્ધિ કહી આ રીતે. પછી ચોથું સાધનનું વર્ણન થાય છે. પ્રાણીઓમાં મારી ભાવના કરવાથી શબ્દોથી ચોથું સાધન કહેલું છે. આ ભગવાન જ આવા પ્રકારે પ્રકટ થયા છે, અથવા વાયુની પેઠે આ ભગવાન જ આવી અવસ્થાવાળા છે, એમ સર્વે દેહોમાં ભગવાનની ભાવના કરવી. અહીંયા 1 નંબરની ફૂટનોટ આવે છે કે જે પ્રકારે કરવાથી વાયુની શુદ્ધિ થાય છે એવો અર્થ છે. તો આજે ચોથું સાધન આવી રહ્યું છે કે પ્રાણીઓમાં મારી ભાવના કરવી. તો તે વાયુ તત્વનું શુદ્ધિ માટેનું છે. તો પ્રાણીઓમાં મારી ભાવના કરવી એટલે બધા જીવમાં ભગવાનને જ જોવા, દરેકમાં ભગવાનનો અંશ છે એવી ભાવના રાખવી જોઈએ. તો આ ચોથા સાધનથી ભગવાન બધા જ જીવોમાં અંતર્યામી રૂપે રહે છે. અને વાયુ સાથે જે સરખામણી કરી છે એમાં મેં એવું સમજ્યું છે કે વાયુની જેમ ભગવાન સર્વત્ર વ્યાપક છે. જેમ એક જ વાયુ બધા સ્થાનમાં સર્વ રીતે રહી શકે છે, એમ ભગવાન પણ બધા જ શરીરોમાં અંતર્યામી રૂપે રહી શકે છે. એટલે વાયુ તત્વની આ રીતે શુદ્ધિ કહી કે પ્રાણીઓમાં મારી ભાવના કરવાથી વાયુ તત્વની શુદ્ધિ થાય છે. પછી 5મું સાધન છે કે સત્વથી શબ્દથી જુદું સાધન કહેલું છે. સત્વગુણ સાધન છે, એમાં આવે છે સાત્વિક કર્મરૂપ, આ સત્પુરુષોનું સ્વરૂપ પ્રાપ્ત કરાવનારો, અને ઈ વસુદેવ શુદ્ધ સત્વરૂપ અંતઃકરણ કરાવનારો એવો તે 3 પ્રકારનો છે. એટલે જે સત્વગુણની વાત થઈ, તો એ સત્વગુણ જે ગુણની સત્વ સાધન, એ સાધન 3 પ્રકારનું છે. સાત્વિક કર્મરૂપ, સત્પુરુષોનું સ્વરૂપ પ્રાપ્ત કરાવનારો અને વસુદેવ રૂપ અંતઃકરણ કરાવનારો. તો જે પહેલું આવ્યું સાત્વિક કર્મરૂપ, એમાં એવી રીતે સમજી શકાય કે સાત્વિક ગુણોથી જે પ્રેરિત કર્મો છે એવા કરવા જોઈએ, જેમ કે સત્ય બોલવું, અહિંસા, એ રીતનું શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ, મનને નિર્મળ રાખવું જોઈએ. પછી બીજું છે કે સત્પુરુષોનું સ્વરૂપ પ્રાપ્ત કરાવનારું, એટલે જેમ સત્પુરુષોનું વર્તન હોય છે કે સદાચાર રાખે, દયા, ક્ષમા, વિનમ્રતા, એ રીતે સત્પુરુષોનું સ્વરૂપ પ્રાપ્ત કરાવનારું છે. ત્રીજું છે વસુદેવ રૂપ અંતઃકરણ કરાવનારો, એટલે એવું અંતઃકરણ જે શુદ્ધ, નિર્મળ અને શાંત કરવું, જેથી તે ભગવાનને ગ્રહણ કરવા માટે યોગ્ય થાય. તો આ સત્વથી એટલે સત્વ સાધનથી આ પ્રમાણે પ્રભુનો વાસ થાય છે અંતઃકરણમાં. પછી કહે છે કે ભગવાન આકાશરૂપ શરીર વાળા હોવાથી આ સાધનથી તે આકાશની શુદ્ધિ કહી. તો આ રીતે સત્વથી આકાશ તત્વની શુદ્ધિ થાય છે કે જેમ આકાશ નિર્મળ અને સર્વવ્યાપક છે, તેમ સત્વથી અંતઃકરણ નિર્મળ થશે અને પ્રભુને ગ્રહણ કરવા યોગ્ય થશે. એ રીતે આકાશ તત્વની શુદ્ધિ થાય છે. પછી 6થું સાધન છે સંગરહિત રહેવાથી. સાધનથી ઇન્દ્રિયોની શુદ્ધિ કહેલી છે. સર્વનો સંગ કાઢી નાખવો. ચ અને શબ્દ હોવાથી તે સંગની ઈચ્છાનો ત્યાગ કરવાનું કહેલ છે. એટલે સંગરહિત થવાનો ઉપદેશ આપે છે કે સંગરહિત થવું અને ઇન્દ્રિયોની શુદ્ધિ એ રીતે થશે. તો વિષયોમાં આસક્ત ન થવું, બધી ઇન્દ્રિયોને પ્રભુ તરફ વાળવી જોઈએ, એ રીતે સંગ્રહિત રહેવાની વાત કરી.
અને પછી કે છે કે ચ અને શબ્દ હોવાથી તે સંઘની ઈચ્છા પણ ન કરવી, સંઘની ઈચ્છાનો પણ ત્યાગ કરવો જોઈએ. આ રીતે 6 સાધનનું અહીંયા સુધી વર્ણન થયું અને આ શ્લોક પૂરો થાય છે. જીજે જીજે આગળ લઉં છું. 17મો શ્લોક. મહતામ પ્રમાણની વ્યવસ્થા, પ્રમાણના આધારવાળા શ્રીરંગ વગેરે સ્થાનો કહેલા છે. પહેલી બીજી પંક્તિમાં આવે છે મૂળ સુબોધની. તો અહીંયા પ્રમાણના આધારવાળા, આને થોડુંક વધારે સારી રીતે સમજવું છે કે પ્રમાણના આધારવાળા એટલે પ્રામાણિક ક્ષેત્રો, માનવ સર્જિત નહીં, સ્વયંભૂ પૌરાણિક શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ પ્રાપ્ત થતો હોય તે. એક જ મિનિટ. અહીંયા સુબોધીની જે શરૂ થતા ત્રીજું છે ને, જે એમાં 5મી પંક્તિ, તો એમાં કહ્યું આથી આ 5 અગ્નિમાં ઉત્પન્ન થયો એમ સર્વ તેજના પદાર્થોની શુદ્ધિ કહી. તો જે આ તેજ પોતે જ શુદ્ધ હોય તો પછી તેજના પદાર્થોની શુદ્ધિ કહી, એને કેવી રીતે સમજવાનું છે? આ જરા સ્પષ્ટ નહીં છે. પ્રણામ છે. જે આમાં મને એટલી બધી સ્પષ્ટતા નથી, પણ હું એમ સમજી છું કે અગ્નિ એટલે તેજ તત્વનું સ્વરૂપ કહેવાય છે. તો જેમ અગ્નિ ધાતુની શુદ્ધિ કરવા માટે સમર્થ છે, એ રીતે અંતઃકરણની શુદ્ધિ આ 5 જે સાધનો બતાવ્યા, દર્શન, ચરણ સ્પર્શ, પૂજા, સ્તુતિ અને નમન, તો એ રીતે તે પણ અંતઃકરણને શુદ્ધ કરી શકે છે. એ રીતે અગ્નિ અને તેજની સરખામણી કરી હોય એવું મને લાગે છે, પણ વધારે આપ કરો તો મને બી વધારે ક્લિયર કરશે. એટલે પંચાગ્નિ વિદ્યામાં આ શુદ્ધિનો પ્રકાર બતાવેલો છે. એટલે પંચાગ્નૌ અયમ જાતઃ એમ વચન છે. તો અહીંયા જે 5 બતાવ્યા છે, ધૃષ્ણ્ય, એમનું દર્શન, સ્પર્શ, પૂજા, સ્તુતિ, અભિવંદન વગેરે, એનાથી પંચાગ્નિ વિદ્યા દ્વારા જેવી રીતે 5 તત્વોની શુદ્ધિ બતાવવામાં આવી છે, તેવી રીતે અહીંયા પણ બધા જ તૈજસ તત્વો જે છે એની શુદ્ધિ આ 5થી નિર્દિષ્ટ કરી છે. જી થયું સ્પષ્ટ. પ્રણામ જીજી. જી કરો. હા જી. 17મો શ્લોક. મહતામ બહુમાનેન દીનાનામ અનુકંપયા મૈત્ર ચૈવ આત્મતુલ્યેષુ યમેન નિયમેન ચ. શ્લોકાર્થ છે. મોટાઓનું ઘણું સન્માન કરવાથી, ગરીબડાઓ ઉપર ધ્યાન રાખવાથી અને પોતાની સમાન હોય તેમની સાથે મૈત્રી રાખવાથી, યમથી અને નિયમથી. સુબોધિનીજીમાં 7મું સાધનનું વર્ણન થાય છે. પોતાથી મોટાઓનું ઘણું સન્માન કરવું. 8મું, દુઃખી ગરીબડા પોતાથી હલકાઓ ઉપર દયા રાખવી. 9મું, અને પોતાની સમાન હોય તેમની સાથે મૈત્રી રાખવી, પરંતુ તેમની ઈર્ષ્યા ન કરવી. તેમના તિરસ્કાર તથા હરીફાઈ ન કરવા, એવો અને શબ્દનો અર્થ છે. આ 3 સાધનોથી ચક્ષુના દર્શનના અને સ્પર્શના દોષો દૂર કરેલા છે. એટલે જે ચક્ષુ ઇન્દ્રિયનું દર્શન અને સ્પર્શના દોષો છે એ આ રીતે થાય છે આ સાધનોથી શુદ્ધ, કે મોટાઓનું ઘણું સન્માન કરવું, ગરીબડાઓ પર દયા રાખવી અને પોતાની સમાન હોય તેની સાથે મૈત્રી અને ઈર્ષ્યા રાખવી. પણ જે આમાં બી મને એકદમ ક્લિયર નથી કે આ દર્શનના અને સ્પર્શના દોષ કેવી રીતે દૂર થાય, તો આપ કરજો. પછી 10મું સાધન એ રીતે આવે છે કે યમથી અને નિયમથી, એ દરેક 12 પ્રકારનાથી પણ હાથ અને પગ શુદ્ધ કરેલા છે. અહિંસા વગેરે યમો છે.
સ્નાન વગેરે નિયમો છે. ચ અને શબ્દથી તેમના પેટા વિભાગોનો સમાવેશ કરેલો છે. અહીંયા 1 નંબરની ફૂટનોટ આવે છે કે યમ અને નિયમ 11મા સ્કંદમાં 19મા અધ્યાયનો 33મા શ્લોક 33 તથા 34માં કહેલા છે. તો હું એ શ્લોક લઉં છું. તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, યમ 12 છે. અહિંસા એટલે કોઈને પીડા થાય તેમ ન કરવું. હિતકારક, પ્રિય, સત્ય, અસ્તેય, અસ્તેય એટલે બીજાની માલિકીની વસ્તુ હડપ કરી જવાનો વિચાર પણ ન આવવો જોઈએ. પછી અનાસક્તિ, લજ્જા, અપરિગ્રહ, અપરિગ્રહ એટલે કોઈ આપે તો ન લેવું. આવશ્યકતાથી વધારે ધન વગેરેનો સંગ્રહ ન કરવો. આસ્તિકતા, શાસ્ત્રમાં કહ્યું હોય તેમાં વિશ્વાસ રાખવો. બ્રહ્મચર્ય એટલે કે 8 પ્રકારે સ્ત્રીના સંબંધથી અલગ રહેવું. પછી મૌન, મૌન એટલે વૃથા વાતચીતનો ત્યાગ. પછી સ્થિરતા, ધર્મ પાલનમાં મક્કમતા. પછી ક્ષમા, અપરાધી ઉપર ક્રોધ ન કરવો. અને અભય. એ રીતે યમના 12 તત્વો કહ્યા. અને પછી નિયમોની વાત આવે છે 34મા શ્લોકમાં કે નિયમોની સંખ્યા પણ 12 છે. શૌચ, બહારની તેમજ અંદરની શુદ્ધિ અથવા તો પવિત્રતા. જપ, તપ, હવન, શ્રદ્ધા, અતિથિ સેવા, મારી પૂજા, તીર્થયાત્રા, પરોપકારી પ્રવૃત્તિ, સંતોષ અને ગુરુ સેવા. આ પ્રમાણે યમ અને નિયમ બંનેની સંખ્યા 12 છે. તો આ રીતે ભાગવતજીમાંથી યમ અને નિયમના 12 ભાગો કયા. અને અહીંયા એવું પણ લખ્યું છે કે દરેક 12 પ્રકારનાથી હાથ અને પગ શુદ્ધ કરેલા છે. તો એમાં બી સમજ નથી પડતી જીજે કે કઈ રીતે શુદ્ધિ કહી છે. આ શ્લોક અહીંયા પૂરો થાય છે, 17મો શ્લોક. તો જીજે અહીંયા લખ્યું છે ને કે આ 3 સાધનોથી ચક્ષુના દર્શનના અને સ્પર્શના દોષો દૂર કરેલા છે. તો કેવી રીતે થયા છે બહુ સમજ નથી પડતી છે. કોઈને વિચારવું હોય સમાધાન. આના વિપરીત તો બધી જ જગ્યાએ દોષ દ્રષ્ટિ થશે. આમાં જે કહ્યું છે એનાથી વિપરીત જોઈએ કે પોતાથી મોટાઓનું ઘણું સન્માન કરવું. એટલે આપણે એને સન્માનની દ્રષ્ટિથી આપણે જોઈએ છે. અથવા એમાં ભગવાનનું દર્શન એટલે ભગવાન એમની અંદર સ્થિત છે તેવી બુદ્ધિથી એમનો જોઈએ છે. એટલે હલકા ઉપર દયા રાખવી, દયા દ્રષ્ટિ. અને દયાથી વિપરીત જોઈએ તો એમને પીડા અથવા કોઈ પણ રીતે એમનું અહિત વિચારીએ તો તેવી દ્રષ્ટિ. પોતાની સમાન હોય તેમની સાથે મૈત્રી રાખવી, પરંતુ તેમની ઈર્ષ્યા ન કરવી. ઈર્ષ્યાથી ફરીથી એ જ કે ઈર્ષ્યા થાય તો દોષ દેખાય. એમાં તેમના તિરસ્કાર તથા હરીફાઈ ન કરવા એવો અને શબ્દનો અર્થ છે. આ 3 સાધનોથી ચક્ષુના દર્શનના અને સ્પર્શના દોષો દૂર કરેલા છે. એટલે હવે આમાં કહ્યું છે એટલે આને એવી રીતે સમજવું જ પડશે. એટલે એવું જણાય છે કે ચક્ષુ છે એ જ દોષ દૃષ્ટિ કરે છે. એટલે જેમ
ભક્તો મહાપ્રભુજી પણ કહે છે કે જેમ ભક્તો સાથે રહેવું, પણ એટલા દૂર પણ ન રહેવું કે જેનાથી આપણે એમનો સંગ છૂટી જાય, અને એટલા નજીક પણ ન રહેવું કે જેનાથી એમનામાં આપણે દોષ દૃષ્ટિ જ દેખાય. તો દૃષ્ટિથી જ બધું થાય છે ચાલુ. એમના દોષ દર્શન પણ એનાથી જ થાય છે, જેનાથી ઈર્ષ્યાદિ વિકારો થાય છે ને એ રીતે દોષ દૃષ્ટિ જણાય છે. અને ચક્ષુના દર્શનના ને સ્પર્શના દોષો દૂર કરેલા છે. સ્પર્શના આપ સમજાવજો કેમ અને કેવી રીતે સમજવું જોઈએ, આટલું મને સમજાયું. મને એવું સમજાય છે કે મોટાઓનું સન્માન, પછી દયા રાખવી, સમાનતા રાખવી, મૈત્રીનો વ્યવહાર રાખવો, ઈર્ષ્યા ન કરવી, હરીફાઈ ન કરવી, તો આ બધા જે ગુણો બતાવી રહ્યા છે અહીંયા, તો એનાથી એક દ્રષ્ટિ, એક સમાનતાની દ્રષ્ટિ એનામાં જે કેળવાશે બધા પ્રત્યે, એનાથી અહીંયા ચક્ષુના અને દર્શનના, ચક્ષુથી દર્શન, એવી રીતે ઇન્દ્રિયની શુદ્ધિ બતાવી. એવી રીતે દરેક ઇન્દ્રિયની, જ્ઞાન ઇન્દ્રિયની શુદ્ધિ આપણે જોઈએ તો દરેક જ્ઞાન ઇન્દ્રિયની શુદ્ધિ, શબ્દ આપણે એને કોઈ એવા શબ્દો પણ મતલબ એવા એનાથી પણ આપણે એની સાથે કોઈ પ્રકારનો દુષ્ટ વ્યવહાર નહીં કરીએ. એવી રીતે શબ્દ, સ્પર્શ પણ બતાવી રહ્યા છે, તો એવો ખરાબ સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તો એ દરેકમાં જ્ઞાન ઇન્દ્રિયની બધી શુદ્ધિ, એમ આપણે વિચારી શકીએ એવું લાગે છે કે બધા પ્રકારની જ્ઞાન ઇન્દ્રિયની શુદ્ધિ એનાથી થઈ જાય છે, કારણ કે આવી સમાનતા એને પ્રાપ્ત થાય. તો એવું બતાવવા માંગતા એવી એક વાત ધ્યાનમાં આવી કે એમ ઉદાહરણ રૂપે જેમ હમણાંનો જ અનુભવ જોઈએ તો કોઈ સંન્યાસીના દર્શન કરવાથી આપણે એમના પ્રતિ સન્માનનો ભાવના ઉદ્ભવે, પણ જ્યારે એમના છે કે અથવા એમની એ જે વચ્ચે સાધના ચાલી રહી હોય અથવા ત્યાં ચર્ચા કોઈ ચાલી રહી હોય, એ સમયે કોઈક અધિકારી કે એનું સન્માન કરતા આપણે એમને એમનું દર્શન કરીએ અથવા એમને જોઈએ તો આપણા મનમાં એ જે એમની પ્રતિ જે સદબુદ્ધિ હતી કે એમને પ્રતિ સન્માનની ભાવના હતી એ નષ્ટ થઈ જાય. એટલે આવી એક દૃષ્ટિથી જ દોષો આપણે એમના દેખાવાના ચાલુ થાય અને પછી એમના પ્રતિ ઈર્ષ્યા અથવા એમના પ્રતિની જે પણ દયાની ભાવના હોય એ નષ્ટ થઈ જાય. જેમ આપણે ભલે એમનું એ આચરણ એ હેતુથી નથી હોતું, એમનું એ આચરણ એ કરવું પડતું હોય છે કે ધર્મ સ્થાપન માટે કોઈક એક માર્ગમાં ચાલી રહ્યા છે તો મજબૂરીથી એ કરવું પડતું હોય, એ એમની એક અલગ સમસ્યા છે. પણ આ તો એક ઉદાહરણથી કહું છું. અને જેમ કોઈક ભિક્ષુક આવતો હોય છે એને આપણે દયા દ્રષ્ટિથી એને કંઈક આપતા હોઈએ છીએ અને પછી એનું કંઈક એ વિપરીત ઉપયોગ કરે છે એનાથી, તો એની પ્રતિની જે દયા છે એ પણ આપણે નષ્ટ થઈ જાય છે. તો એ પણ મનોવિકાર આપણે દ્રષ્ટિથી જ ઘૂસ્યો છે, તો ચક્ષુથી જ એ બધા દોષો પણ આપણે જોઈએ છે. બસ આટલું ઉમેરવું છું. અને હસ્તપગની શુદ્ધિ પણ જે બતાવી ને એનાથી કર્મેન્દ્રિયોની શુદ્ધિ હોય ને એવું લાગે, કેમ કે એકલા હજી નીચે પણ આવી જ રહ્યા છે, બીજા બતાવે છે ને એટલે કર્મેન્દ્રિય બી બે બતાવે છે, એવું બતાવે છે. સ્પષ્ટ નથી થતું બિલકુલ. અસંગમે ન 16મા શ્લોકમાં જે આવ્યું એ ઇન્દ્રિયની શુદ્ધિના રૂપમાં ત્યાં બતાવ્યું. એના પછી અહીંયા મહતામ બહુમાનેન દીનાનામ અનુકંપયા, મૈત્ર્યા ચૈવાત્મતુલ્યેષુ આત્મતુલ્યેષુ મૈત્ર્યા. અહીંયા ચક્ષુષો દર્શનસ્ય સ્પર્શસ્ય ચ દોષાઃ વ્યાવર્તિતાઃ. એટલે કોણ મહાન છે, કોણ દીન છે, કોણ આત્મતુલ્ય છે,
આની જે બુદ્ધિ છે એ દર્શનથી થાય છે, જોવાથી ખબર પડે. એટલે કેવલ ચક્ષુરેન્દ્રિયથી તો ન થાય, પરંતુ ચક્ષુરેન્દ્રિય એમાં મુખ્ય છે. તેના વિના બુદ્ધિ પણ તેનો નિર્ણય ન કરી શકે તારતમ્યનો. અને તે જ રીતે સ્પર્શ જે છે એ અહીંયા જો આપણે સંગનો અભિપ્રાયથી લઈએ સિદ્ધાંત રહસ્યમાં જે સ્પર્શજ દોષ છે એનો એક અર્થ આ પણ શ્રી પુરુષોત્તમજીએ કર્યો છે. એટલે એક ઇન્દ્રિયનો ત્વચાથી જે સંગ થાય તે અને એક બુદ્ધિ સંયોગ. તો આ બે રીતે જો વિચાર કરો તો ચક્ષુષો દર્શનસ્ય સ્પર્શસ્ય ચ દોષાઃ વ્યાવર્તિતા, આ ત્રણથી એનું વ્યાવર્તન અહીંયા કર્યું હોય એવું અનુમાન થાય. આપણે હિન્દી ભાષી છે એ લોકોએ આનો અર્થ આંખોથી જેનું દર્શન થાય એટલે દર્શનનો જે વિષય એના દોષ, અને ત્વચાથી જેનો સ્પર્શ થાય એ સ્પર્શ કરવા યોગ્ય જે વિષય છે એના દોષનું નિવારણ, એવી રીતે એમણે અર્થ કર્યો છે. પણ એ તો ઠીક નથી લાગતું. યમ અને નિયમથી તો કર અને ચરણ એનું કહી જ રહ્યા છે. કે જે વ્યાખ્યા અનુસાર સ્પર્શ એને કેવી રીતે આપણે સિદ્ધ કરી શકીએ? એટલે જ્ઞાન દ્વારા સંગ સ્પર્શના દોષો દૂર કરેલા છે. સ્પર્શ એટલે મોટા મળશે તો પગે લાગીશું, જે દુઃખી દીન ગરીબ મળશે તો એને આપણે સહાયભૂત થઈશું, સમાન મળશે તો આપણે એના પ્રત્યે સૌહાર્દ રાખીશું. તદ્રૂપ સ્પર્શ. સ્પર્શ એટલે દરેક વખતે ઠંડા ગરમનો આપણે અનુભવ થાય તે પ્રકારે જે સ્પર્શ કરીએ આપણે ત્વગેન્દ્રિયથી, એવો અભિપ્રાય અહીંયા નથી લાગતો. કરો ભાઈ. જી 18મો શ્લોક. આધ્યાત્મિકાનું શ્રવણાન્ન સંકીર્તન ચ મે આર્જ વેનાર્ય સંગેન નિરહંક્રિયયા તથા. શ્લોકાર્થ. શાસ્ત્રોનું શ્રવણ કરવાથી અને મારા નામનું કીર્તન કરવાથી, સરળતાથી, આર્યોના સંગથી તેમજ અહંકાર રહિત રહેવાથી. 12મું સાધન છે આધ્યાત્મિકાનામ સાંખ્ય યોગ વગેરે શાસ્ત્રોનું અનુશ્રવણમ, ગુરુના મુખથી શ્રવણ કરવું. એટલે શાસ્ત્રો જે છે, જે સાંખ્ય યોગ બીજા બધા શાસ્ત્રો જે છે એ ગુરુના મુખથી શ્રવણ કરવું. એમાં આ આવે છે કે કાનને શુદ્ધ કરનારું છે. એટલે આ જે સાધન છે તે કાનને શુદ્ધ કરનારું કહ્યું. પછી 13મું સાધન છે કે ભગવાનના નામનું સદા કીર્તન કરવું, એટલે પ્રભુનું નામ લેવું. એ વાણીને શુદ્ધ કરનારું છે, તો વાણી એનાથી શુદ્ધ થશે. ચ અને શબ્દો હોવાથી ભગવાનના ગુણો અને કર્મોનું પણ કીર્તન કરવું. એટલે ભગવાનના નામનું તો કીર્તન કરવાનું જ છે, એડિશનલમાં ભગવાનના ગુણો અને એમનું ચરિત્ર, કર્મો એ રીતે પણ કીર્તન કરવાનું છે, પ્રભુનું મહાત્મ્ય આપણને ગ્રહણ થાય તે માટે. મેં મારા શબ્દથી વિષયને બાતલ કરેલ છે. એટલે અન્ય કોઈ વિષયને બાતલ કરીને ખાલી ભગવાનના જ નામ, ગુણો અને કર્મોનું કીર્તન કરવાનું છે.
હવે 14મું સાધન છે સર્વસ્થલે આર્જવમ, સરળતા રાખવી. આ નાકની શુદ્ધિ કહી. તો અહીંયા જે મેં એ રીતે સમજ્યું છે કે આર્જવમ એટલે જે સરળતા, નિષ્કપટતા રાખવાની છે. તો નાક દ્વારા પ્રાણનો પ્રવાહ છે, અને જ્યારે મન સરળ શાંત બને છે ત્યારે આપણો શ્વાસ પણ શુદ્ધ અને સ્વાભાવિક થાય છે. અને એ રીતે જ્યારે શરીરના શ્વાસ જે છે, પ્રાણ જે શાંત થઈ જાય છે, તો એના કારણે ભગવદ નામ લેવામાં પણ સરળતા થાય છે. એટલે આ નાકની શુદ્ધિ કહી, એ રીતે હું સમજી છું, પણ શ્યોર છે કે નહીં મને નથી ખ્યાલ. હવે 15મું સાધન છે આર્યોનો એટલે ઉત્તમ પુરુષોનો સંગ જીભની શુદ્ધિ કરાવનારો છે. તેઓ આર્યો જ ભગવાન સિવાયના બીજા રસને અટકાવનારા છે. એટલે જ્યારે આપણે ઉત્તમ પુરુષો સાથે વાત કરીએ, સત્સંગ કરીએ, તો તે જીભની શુદ્ધિ કરાવે છે. અને આ જ જે આર્યો છે, ઉત્તમ પુરુષો છે, તે ભગવાન સિવાયના બીજા રસને અટકાવનારા છે. એટલે ખાલી પ્રભુના ગુણગાનનો જ રસ પ્રકટ કરી શકે છે, અને તે જ જે અંતઃકરણ શુદ્ધ થયેલું છે તે આ રસને ગ્રહણ કરશે. એ રીતે જીભની શુદ્ધિ કહી. અને હવે 16મું એટલે અહંકાર ન રાખવાથી મનની શુદ્ધિ થવાનું તો ઘણું પ્રસિદ્ધ છે. એટલે હવે જે 16મું અંતઃકરણનો ભાગ હતો મન, એની શુદ્ધિ અહંકાર ન રાખવાથી એ રીતે થશે. આ રીતે 16 સાધનોનું વર્ણન થઈ ગયા બાદ અંતઃકરણની શુદ્ધિ થશે. એ રીતે અહીંયા 18મો શ્લોક પૂરો થાય છે. જે આગળ લઉં જે 19મા શ્લોકમાં મદ ધર્માચરણે રેતે હિ પરિશુદ્ધાશ્રય સ્ફુટમ અંજસા પુરુષોભ્યેતિ શ્રુતમાત્ર ગુણમ હિ મામ. શ્લોકાર્થ છે મારા સંબંધવાળા આ ગુણોના આચરણોથી સ્પષ્ટ પ્રકારે શુદ્ધ અંતઃકરણ વાળો થયેલો પુરુષ ખરેખર મારા ગુણો માત્ર સાંભળતા જ મને સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય છે. તો હવે આ શ્લોકાર્થમાંથી આપણે સમજી શકીએ છીએ કે અંતઃકરણ શુદ્ધ કરવા માટે જે 16 સાધનોનું વર્ણન થયું, તો જે પુરુષે આ રીતે અંતઃકરણ શુદ્ધ કરેલું છે, તો એની માટે કહે છે કે પ્રભુના ગુણો સાંભળતા જ તે પ્રભુને સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય છે. સુબોધિની, આ બધા જે ભક્તિ ઉત્પન્ન કરનારા છે, એટલે આ બધા સાધનો જે હતા તે ભક્તિ ઉત્પન્ન કરનારા છે, તે મારા સંબંધવાળા ગુણો છે. તેમનાથી અંતઃકરણ સર્વ તરફથી શુદ્ધ થાય છે. ત્યારે જ પુરુષ અંજસા સંપૂર્ણ રીતે મારા ગુણો માત્ર સાંભળતા જ મને પ્રાપ્ત થાય છે. ત્યાં પહેલા નંબરની ફૂટનોટ છે કે ઉપર શ્લોકમાં મૂકેલ પાઠ પ્રમાણે આવો અર્થ છે. એટલે એ રીતે કહ્યું કે 16 સાધનો કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, અને પછી પ્રભુના ગુણો સાંભળતા જ પ્રભુને પ્રાપ્ત થાય છે. જેમ લાંબા સમય સુધી જેના આવવાની રાહ જોવામાં આવેલી છે, તેવા પરદેશ ગયેલ પુત્રના ગુણ અથવા તેવા પતિના ગુણ સાંભળવામાં આવતા બીજા સર્વ સ્થળેથી પાછું ફરેલું મન તેમાં જ પ્રવેશ કરે છે, તેમ શુદ્ધ અંતઃકરણ વાળો પુરુષ મને પ્રાપ્ત થાય છે, અને પોતે ભગવાનની સમીપ આવતો હોવાથી આ યોગ્ય કહેલું છે, એવો હિ ખરેખર શબ્દનો અર્થ છે. એટલે હવે અહીંયા દ્રષ્ટાંતથી એવી રીતે સમજાવે છે કે પુત્ર કંઈક પરદેશ ગયો હોય કે પતિ પરદેશ હોય, તો એમના આપણી નજર સામે તો એ લોકો ના હોય, પણ એમના કોઈ ગુણ સાંભળતા જ એમનું આપણું મન એ લોકોમાં પ્રવેશ થાય છે, એમને વિશે યાદ થાય છે આપણને. એ રીતે તો એ દ્રષ્ટાંત પ્રમાણે જ્યારે આવો શુદ્ધ અંતઃકરણ વાળો જીવ છે તે પ્રભુના કોઈ પણ ગુણ સાંભળતા જ પ્રભુની સમીપ આવે છે અને પ્રભુને પ્રાપ્ત કરે છે. એ રીતે કહ્યું. પછી કહે છે કે પુરુષ સ્યાજ્યસા એવો પાઠ હોય ત્યારે આશય પરિશુદ્ધાશય એ શુદ્ધ અંતઃકરણ વાળો જ કરતા છે. અહીંયા જે કર્તાનું એટલું બધું નથી સમજાયું મને શું કહેવા માંગે છે. છેલ્લું જે છે કે શુદ્ધ અંતઃકરણ વાળો જ કરતા છે, પણ હું એમ સમજુ છું કે જીવ જે શુદ્ધ અંતઃકરણ વાળો થયો છે આ સાધનો કરીને, તો એની માટે જ આ યોગ્ય છે કે પ્રભુના ગુણ સાંભળીને પ્રભુ એને પ્રાપ્ત થાય છે.
પણ કંઈક કર્તા વિશે વધારે હોય તો નથી ખ્યાલ આવતો. અહીંયા 19મો શ્લોક પૂરો થાય છે. કરતા એટલે અહીંયા જેટલા 16 ગુણો બતાવ્યા એનો કરતા એમ. શ્રવણ કરનાર, કીર્તન કરનાર, અહંકાર મૂકનાર એમ. હા જી, હવે ખ્યાલ આવ્યો. પ્રશ્ન નો હોય તો હું 20મો શ્લોક લઉં. મને એક પ્રશ્ન છે અહીંયા કે એટલે પ્રશ્ન એટલે કદાચ નોંધ છે એવી કે અહીંયા કહ્યું ને શ્રુત માત્ર ગુણ હિ મામ, તો માત્ર ગુણો સાંભળતા જ મને સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય. એટલે આ 16 જે કાર્ય કરે અથવા તો એક પણ એને ફોલો કરે સરખી રીતના તો એનું અંતઃકરણ શુદ્ધ થાય અને એને કારણે એ શ્રુત માત્રથી થાય. તો જે 11મા શ્લોકમાં પણ કહ્યું ને કે મદગુણ શ્રુતિ માત્રેણ, તો એની સાથે આનું કનેક્શન એ રીતના લઈ શકાય કે જેમ ત્યાં કહ્યું કે મારા શ્રવણ માત્રથી એને થાય છે, પણ આની પ્રી કન્ડિશન એવી કહી શકાય કે આ અંતઃકરણ શુદ્ધ હોવું જ જોઈએ, એવું તાત્પર્ય બેસે ને જે એવું પૂછવું હતું. જે પ્રણામ જે કરો સમાન. હાજી, જે મને યોગ્ય લાગે છે, કારણ કે 11મા શ્લોકમાં એ કહ્યું કે નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ કહેલું છે. તો જે 16 સાધન કરીને અંતઃકરણ શુદ્ધ કરનાર છે તેને ભક્તિ યોગ પ્રાપ્ત થશે, નિર્ગુણ ભક્તિ યોગ. એ રીતે મને સમજાય છે ને જેમ નિલેશભાઈ કહે છે તો મને બરાબર લાગે છે એમની વાત. ઠીક છે, અહીંયા એના ઉપાય જ તો કહી રહ્યા છે ને, એટલે હવે એનો અહીંયા ઉપસંહાર કર્યો છે. જી જી જી. પ્રણામ છે. અહીંયા જે 15મા શ્લોકમાં આપણે જે આગળ આવ્યું ને કે અંતઃકરણની શુદ્ધિ મુખ્ય સાધન છે અને અંતઃકરણ 16 કળાવાળું છે, અને પછી એમાં આગળ એવું કીધું આદિભૌતિક જે તે સાધનો ધર્મ કરી શકાય તે માટે અંતઃકરણની ઉત્તમ શુદ્ધિ પ્રાપ્ત કરાવે છે. તો આપણે એવું સમજી શકાય કે પહેલું અને જે બીજું સાધન છે કે જ્યાં સ્માર્ત અને યજ્ઞરૂપ વૈદિક કર્મો કહેલા છે, તો એ ધર્મ કરી શકાય એટલે યોગના છે, એટલે કર્મ યોગના સાધનો છે. અને એના પછીના જે બધા આવ્યા એટલે આધ્યાત્મિક તેઓ જ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, માટે ઉત્તમ શુદ્ધિ પ્રાપ્ત કરાવે છે એવું જે કહ્યું. તો જ્ઞાનના સાધનમાં આજે ઇન્દ્રિયો, મહાભૂતો અને મન છેલ્લે આવ્યું. તો એવી રીતે લઈ શકાય. અને પછી છેલ્લે જે હમણાં જે શ્લોક કર્યો 19મો, એમાં આધિદૈવિક ભક્તિ થઈ. તો આ સાંખ્ય યોગ અને પછી છેલ્લે ભક્તિ, એવી રીતે લઈ શકાય છે. આ જે 3 આગળ ગયા છે એના પ્રમાણે. પ્રણામ થશે. એ તો આપણે કાલે જ જોઈ લીધું હતું. સ્માર્ત, શ્રૌત અને તાંત્રિક આ આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક માટે કહેલા છે. હા, એટલે હું એવું જોડે એવું કરતી હતી કે આ જે વર્ણાશ્રમ ધર્મ અને યજ્ઞરૂપ વૈદિક ક્રિયાયોગ કયો છે, તો એને આપણે કર્મયોગ કહીએ. એટલે કર્મકાંડમાં જે સ્માર્ત અને શ્રૌત ધર્મો કયા છે તે. અને જે અહીંયા કીધું કે આધ્યાત્મિક તેઓ જ જ્ઞાન પ્રાપ્ત કરાવનારા છે, એટલે જે ઇન્દ્રિયો અને મન અને મહાભૂતોનું જે અહીંયા બતાવ્યું, તો એના પ્રમાણે એ સાંખ્ય યોગ, એટલે સાંખ્ય અને યોગ બંનેનું જ થયું. અને પછી છેલ્લે ભક્તિ, એટલે એને સાંખ્ય અને યોગની જોડે સાથે જોડી રહી છે. તો એવું જોડાય છે? એ તો ખ્યાલ નથી મને. અહીંયા તો આ મધ્યષ્ટિ દર્શન સ્પર્શ પૂજા સ્તુત્ય વિવંદનૈહિ, અહીંયા આટલું જે છે એ તાંત્રિક પ્રકાર આવ્યો છે 3. પછી ચોથાથી વિષય બદલી જાય છે. પહેલા 3 છે આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક ગણાવે છે. હા, પ્રણામ છે. જી દંડવત પ્રણામ. જે આ 18મા શ્લોકમાં નીચેથી ત્રીજી પંક્તિ છે ને, એમાં છેલ્લે જ કહ્યું કે નાકની શુદ્ધિ કહી. એમાં પેલું સર્વસ્થલે સરળતા રાખવી, એમાં આ નાકની શુદ્ધિ કહી. તો જે એમનો પણ પ્રશ્ન હતો, તો જે એવું બોલ્યા કે શ્વાસનો કંટ્રોલ કરીને નાકની શુદ્ધિ કરવી, તો એ રીતે નાકની શુદ્ધિની વાત થઈ રહી છે જે આ જરા સ્પષ્ટ કરો ને પ્લીઝ. પ્રણામ. જે
અટપટું છે થોડું. હવે મારે તો અક્કલ ચાલતી નથી એમ. કોઈને સ્ફુરિત થતું હોય તો કરો. પ્રણામ છે. નાકને આપણે નોર્મલી આબરૂ સાથે અથવા તો એની સાથે લેતા હોય છે, તો એટલે અહંકાર સાથે, વટની સાથે, તો એવી રીતે લઈ શકાય કે આ નાકની શુદ્ધિ એટલે એનામાં હવે કોઈ પણ પ્રકારનો અહંકાર નથી, અથવા તો એને એવું લોકોની સાથે પોતાની આબરૂને લીધે અથવા વટના લીધે કોઈની સાથે એની એટલે સરળતા છે એના કારણે એનામાં દંભ કેવું નથી, એવું લઈ શકાય નાકને સાથે? પ્રણામ છે. સમાનતાના અર્થમાં લાગે છે કે સમાનતા બધામાં સમાનતા બતાવી રહ્યા છે, એટલે સુગંધ આવે કે દુર્ગંધ હોય કે સુગંધ હોય એમાં પણ સમાનતા, એવું બધામાં ઉપરથી જ મને તો એ રીતે આવી રહ્યું છે કે બધામાં સમાનતા એ રાખવું ગ્રહણેન્દ્રિયથી પણ એવું. જીવના અહંકારમાં બાબત તો સમજાય છે, સરળતા એ સરળતા સમાનતા રાખવી એ સરળતા એમ. તો એ જ તો કહી રહ્યું છે, એ જ કહી રહ્યું મોટાનું સન્માન કરવું. વિષય જુદો એટલે સરળતા અને સમાનતા આવી જાય, પણ એને નાક સાથે શું સંબંધ? જો ભાનુબેન કઈક સમજાવે ના સર, આગ્રહ વિષય તો હું લઉં જ નહીં. નાકમાં તો મને સમજાય નથી પડતી ખરેખર. પ્રણામ. મને બીજો પ્રશ્ન છે. જે પ્રણામ. ઓહો, તો આજે વિચાર ચાલુ રાખો. બરોબર. એવી રીતે ઉત્તમ પુરુષોનો સંગ કે જીભની શુદ્ધિ પણ તો બતાવી રહ્યા છે. કેવી રીતે ઉત્તમ પુરુષોનો સંગ કે જીભની શુદ્ધિ? ઉત્તમ પુરુષથી એટલે શુદ્ધિ થાય જીભ તો સ્વાદ. હા, તો રસ પણ કઈ સંભળાતું નથી બોલો છો તે, અમને તો ખબર નથી પડતી કેમ એમ. એટલી વાર બરોબર અવાજ આવતો તો આ નહીં ખબર પડી, અવાજ જ નથી આવતો. કરો ને કઈ. ગુણોથી આસક્ત ન થવું એવું જ અહીંયા સર્વત્ર લક્ષ્ય બતાવ્યું છે. હિનાબેને પણ એ જ રીતે એના કીધું, તો મને પણ એવું જ લાગે છે કે સર્વત્ર અહીંયા જે પ્રાપંચિક ગુણો છે તેનાથી આસક્તિ હટાવી અને ભગવદ આસક્તિ સ્થાપિત કરવી છે. તો આપણા સર્વદેહ સર્વ ઇન્દ્રિય નું જેમ સમર્પણ આપણે કરીએ છીએ અને અન્ય વિષયોમાંથી એનું આપણે નિગ્રહ કરીએ છીએ, જેમ પૂર્વમાં પણ નિગ્રહ માટેની વાત આવી હતી. તો એવી જ રીતે હોઈ શકે આ બધા વિષયને એ રીતે જોડવા પડશે. થોડા સર્વોત્તમના પાઠ બધા કરીએ બેસીને, ભાગવત ગુડાર્થ પ્રકાશ અને પરાયણ, એના ઉપર થોડું વધારે ભાર આપીને કદાચ ખબર પડી જાય. બીજું હા જીજી, મને હું એમ કઉ છું કે આજે આપણે સુધી પહોંચ્યા ને શ્લોક સુધી, તો અહીં જે કહી 11મા શ્લોકમાં મદગુણા શ્રુતિ માત્ર નથી કરીને ચાલ્યું, તે નિર્ગુણ ભક્તિને માટે આટલા શ્લોકો આ શુદ્ધિ છે ને. આ શુદ્ધિ થઈ
આ 19મા શ્લોકમાં કહ્યું કે મારા સંબંધવાળા ગુણોના આચરણથી આધિદૈવિતાને પ્રાપ્ત થઈ ગઈ એવું હું સમજી, અને પછી હવે જે સાધન ભક્તિ આવશે, આ નિર્ગુણ ભક્તિનું કહ્યું, ને હવે 20મા શ્લોકથી સાધન ભક્તિ કરશે. 22માં એ સાધન ભક્તિમાં શું ન કરવું એ કહેશે, ને પછી સાધન ભક્તિમાં આ સાત્વિક રાજસ તામસ સમજાવશે. તો એવી રીતે હું સમજી રહી છે કે આ 19મા શ્લોક સુધી જે નિર્ગુણ ભક્તિ છે તેને પ્રાપ્ત કેમ કરવી અને જીવન યાત્રા એ મનુષ્ય પોતાની કેવી રીતે યાપન કરવી એ રીતે સમજાવી હોય ને એવી રીતે સમજી. બરોબર છે શરદ બાબા? ને નિર્ગુણ ભક્તિ સુબોધનીજીમાં આ વાત આજ્ઞા કરી ને કે આ બધા ભક્તિ ઉત્પન્ન કરનારા છે અને ભગવત સંબંધી ગુણો છે, એનાથી અંતઃકરણ સર્વ તરફથી શુદ્ધ થાય છે. આવું જયારે થઈ જાય ત્યારે મારા ગુણો માત્ર સાંભળતા જ મને પ્રાપ્ત થાય છે. નિર્ગુણ ભક્તિ ની પ્રાપ્તિ પૂરી થઈ અહીં થઈ જાય છે. નિર્ગુણ ભક્તિ આટલા સાધનો કરવાથી એની યાત્રા પૂરી થાય છે અહીં. એવું થયું ને સરદાર? તો બરોબર છે ને. હવે સાધન ભક્તિ કે છે ને સગુણ ભક્તિ, એવું સમજાશે હવે 22 શ્લોકથી એ સગુણ ભક્તિમાં શું ન કરવું, જે રાખમાં હોમ કરવાનું આવ્યું તે, અને પછી કેવી રીતે કરવી એના આવશે. દ્વેષ ન કરવો, અભિમાન ને બધું આવશે, તો એ સગુણ ભક્તિનું આવશે. એવું આપણે સમજી શકીશું. તો એ રીતે મન સેટ કરીને વિચારીએ એમ. જી પ્રણામ. હા, જોઈએ તો હવે આગળ જેમનો વારો છે એ કરશે ખુલાસો. ભલે. પ્રણામ જીજી. એક પ્રશ્ન હતો કે આપે કદાચ કહ્યું પણ મારું ધ્યાન બહાર છે કે શું ખબર નહીં, પણ આજે કહ્યું ને કે પહેલો જે છે આદિભૌતિક છે, પછી બીજામાં અહીંયા કહ્યું શ્લોક 15માં છેલ્લું કે આધ્યાત્મિક છે, તો આ પછીના જે બધા આવતા છે આધિદૈવિક ગણવાના છે. એટલે ક્યાંય ક્લેરિટી નથી. કદાચ આપે કઈ આજ્ઞા પણ કરી પણ મારું ધ્યાન નહોતું. પ્રણામ છે. ત્રીજા ક્રમાંકનો જે ગણાવ્યો છે મધ્યેશની વાળો એ જ ખાલી દર્શન સ્પર્શવા. જી ઓકે જી. બધાને જો લેવું હોય તો અહીંયા છેલ્લા શ્લોકમાં આચાર્ય ચરણોએ આ બધાને ભગવત સંબંધી ગણાવેલા છે 16 ને. જી જી. કરો આગળ. જી જી જી. આ વિહિત ભક્તિ કેવા છે ને જે 11, 10 જે 12માં, 13માં, 14માં શ્લોકમાં કહી એ નિર્ગુણ વિવિધ ભક્તિ કહેવા છે ને. હું એવું સમજી છું, એટલે જરા સ્પષ્ટતા કરો ને જીજી. શું છે કઈ ભક્તિ? વિહિત નિર્ગુણ. વિહિત નિર્ગુણ. હા વિહિત. હા વિહિત તો છે જ. પણ નિર્ગુણ છે એવું છે ને. નિર્ગુણ પ્રાપ્ત થશે આ 16 સાધનો વડે. હા પ્રણામ સરદાર. જીજી હું 20મો શ્લોક લઉં છું. અહીંયા થોડુંક મને વચ્ચે કન્ફ્યુઝન છે, પણ મને જેટલું સમજાયું છે એટલું કરું છું. વળી નીચેના શ્લોકમાં મુખ્ય સાધન કહે છે. ત્યાં 1 નંબરની ફૂટનોટ આવે છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે મુખ્ય સાધન કહે છે એવો અર્થ છે. તો અહીંયા શ્લોક 15માં મુખ્ય સાધન એવું કહ્યું કે અંતઃકરણની શુદ્ધિ છે, અને એના થકી આપણને 16 સાધનોનું વર્ણન પણ કર્યું. હવે જે 20મા શ્લોકમાં આવે છે કે મુખ્ય સાધન કહે છે, તો એટલું બધું ક્લેરિટી નથી, પણ હું એમ સમજુ છું કે મુખ્ય સાધન હવે જે યોગની વાત કરશે એને એડ કરીને આવશે. તો જે શ્લોક પૂરો થશે પછી હું પાછું આપને પૂછીશ. તો શ્લોક એ રીતે છે કે યથા વાતરથો ઘ્રાણમ આવૃકંતે ગંધ આશયાત એવં યોગરતમ ચેત આત્માનામ વિકારીયત અવિકારીયત. શ્લોકાર્થ જેમ વાયુરૂપ રથવાળી ગંધ પોતાના સ્થાનમાંથી નાક તરફ જાય છે, એવી રીતે જ વિકાર વિનાનું જે છે તે યોગમાં રમી રહેલું ચિત્ત આત્મા તરફ જાય છે.
એટલે અહીંયા શ્લોકાર્થી આપણને એમ સમજ પડે છે કે જે આ ચિત્ત છે, જે વિકાર વિનાનું ચિત્ત છે, તે આત્મા તરફ જાય છે. એ રીતે વર્ણન આવશે સુબોધિનીજીમાં. સદા આચરવામાં આવતો યોગ એકલો જ સર્વ સાધનો પ્રાપ્ત કરાવનારો છે, તેની શુદ્ધિની પણ જરૂર નથી. એમ દ્રષ્ટાંતથી તેઓ સાધનો પ્રાપ્ત કરાવનાર હોવાનું કહે છે. એટલે હવે અહીંયા એમ કહે છે કે જે સદા યોગ આચરે છે તેને આ સર્વ સાધનો પ્રાપ્ત થાય છે અને શુદ્ધિની જરૂર નથી. પણ આ ભાગ મને બરાબર નથી સમજાય, તેને શુદ્ધિની પણ જરૂર નથી. તો એમ દ્રષ્ટાંતથી તેઓ સાધનો પ્રાપ્ત કરાવનાર હોવાનું કહે છે. એટલે આ જે યોગ છે, તો યોગ માટે મેં એમ સમજ્યું છે કે અષ્ટાંગ યોગ પ્લસ ભક્તિ યોગ બંને યોગ હોવા જોઈએ. તો એનાથી એને સર્વ સાધનો પ્રાપ્ત થાય છે. અને પછી કહે છે કે જેમ વાયુ ઉપર ચડી ગયેલી અથવા સ્વભાવથી જ વાયુ છે રથ જેનો, તેવી ગંધ છે, તે તો નાક તરફ જ જાય છે, કારણ કે નાક જ તેને ગ્રહણ કરનારું છે. એવી રીતે યોગમાં રમી રહેલું ચિત્ત પણ આત્માને જ ગ્રહણ કરતું હોવાથી આત્મા તરફ જ જનારું થાય છે. એટલે જે ગંધ હોય છે તે વાયુના રથ ઉપર ચડીને, એટલે વાયુની મદદથી નાક તરફ જાય છે. અને અન્ય કોઈ ઇન્દ્રિય ગંધને ગ્રહણ નથી કરી શકતી, ખાલી નાક જ ગંધને ગ્રહણ કરશે. તો એવી રીતે જેને ચિત્ત એકદમ શુદ્ધ છે, અંતઃકરણ શુદ્ધ થયું છે, તો એ ચિત્ત આત્માને જ ગ્રહણ કરવા માટે આત્મા તરફ જનારું થાય છે. તો આ રીતે દ્રષ્ટાંતથી સમજાવ્યું. પછી કહ્યું કે આને ઉપર કહેલા સાધનોની પણ જરૂર નથી, જરૂર છે એવા અભિપ્રાયથી જે વિકાર વિનાનું છે એમ કહેલું છે. એટલે અહીંયા આ પંક્તિથી હું એમ સમજી છું કે ઉપર કહેલા સાધનોની જરૂર છે, એટલે પહેલા એણે આ 16 સાધનો કરીને અંતઃકરણની શુદ્ધિ પામી છે. અને પછી એની જ્યારે અંતઃકરણની શુદ્ધિ થઈ છે ત્યારે એને યોગ આચરીને એના ચિત્તને શુદ્ધ કર્યું છે, એનું ચિત્તને સ્થિર વિકાર વિનાનું કર્યું છે, જેના કારણે આવું ચિત્ત આત્મા તરફ જાય છે. તો જે પહેલી લાઈન આવી ને તેને શુદ્ધિની પણ જરૂર નથી અને ઉપર કહેલા સાધનોની પણ જરૂર છે. તો મેં આ રીતે સમજ્યું છે કે સાધનો પહેલા જ્યારે સાધનો કરીને એની અંતઃકરણ શુદ્ધ થયું છે અને પછી યોગ આચરીને હવે એ સાધનોની એને જરૂર નથી. એ રીતે મેં કનેક્શન તો કર્યું છે, પણ ખબર નહીં સાચું છે કે નહીં. પછી આગળ એવી રીતે છે કે એવા અભિપ્રાયથી જે વિકાર વિનાનું છે એમ કહેલું છે. તો હવે આવું જે ચિત્ત છે તે વિકાર વિનાનું થયેલું છે એમ કહ્યું. જે ચિત્તે બધો એ વિકાર તજી દીધેલો છે તે આત્મા તરફ જાય છે. તો આવું જે ચિત્ત છે જે વિકાર વિનાનું છે તો તે આત્મા તરફ જાય છે, પ્રભુને સમીપ જાય છે. એ રીતે અહીં આ 20મો શ્લોક પૂરો થાય છે. તો જ્યાં હું સમજી છું, જે સુબોધિનીજીના બીજા લાઈનમાં આવે છે કે તેને શુદ્ધિની પણ જરૂર નથી, અને નીચેથી બીજી ત્રીજી લાઈનમાં આવે છે કે સાધનોની પણ જરૂર છે. તો મેં આ રીતે બેઉને કનેક્ટ કર્યું છે. તો આપ કોક કહેજો કે આ સાચું છે કે ખોટું. કોઈને કઈ કહેવું હોય તો. હા જીજી, મારે આ પ્રશ્ન હતો કે હવે એને સાધનોની જરૂર, એટલે હું અહીં એમ સમજી કે સાધન શુદ્ધિ વર્ણાશ્રમ આદિ ક્રિયાઓ, યજ્ઞાદિ વૈદિક ક્રિયાઓની એને હવે અહીં જરૂર નથી. જેને આ 16 સાધન કર્યા છે એને આની જરૂર નથી એવું હું સમજી છું. હવે મને અહીંયા સરસ સ્પષ્ટ થાય એવું ઈચ્છા હતી, તો આપને વિનંતી કરો. આપ કોઈ કરે તો ભલે, પણ આ સમજાતું નથી, એની જરૂર નથી હવે એવું હું સમજી છું. સાચું ખોટું આપ સમજાવો જીજી. જેને આ 16 સાધન એની માલિકામાં એમ કહ્યું ને કે મુખ્ય સાધન કહે છે. તો આ જે 16 સાધનો આ પહેલા જે કહેલા છે એ સાધનો ગૌણ સાધનો છે. અને આ 16 એક બાજુ રાખો અને યોગ એક બાજુ રાખો, તો યોગ જ એકલો પર્યાપ્ત છે આ સિદ્ધિ પ્રાપ્ત કરાવવા માટે, એવું તાત્પર્ય લાગે છે. આગળ એમ કરી છે એટલે જે કહ્યું આને તેજલબેન પૂછી જ રહે, આને ઉપર કહેલા સાધનોની પણ જરૂર છે, એ તો પછી શું આવશે?
મુખ્ય સાધન તો બતાવી દે બરાબર, પછી પાછળથી કેમ એવું કરું છું? આ શ્લોક નથી સમજાવતો સમજો મને તો જરાય શું કે છે એ જ નથી સમજ પડતી. જરા આપ જરા કરાવો પ્રણામ વિનંતી જીજી. એ તો અવિકારી યત અવિકારી પદથી કહેલું છે ને. એ યોગ પોતે આ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે સમર્થ છે, પરંતુ અવિકારી હોય તો અવિકારીના અર્થ કયા બધા આવી રહ્યા છે. એટલે યદિ અવિકારી છે અને કોઈ એક જ સાધન કરી રહ્યો છે તો એને બીજાની કોઈની અપેક્ષા નથી. વિકારી છે તો અન્ય સાધનોની અપેક્ષા છે. હા થયું જીજી, ધ્યાન નતું આપે વિકાર વિનાનું તે યોગમાં રમી રહેલું ચિત્ત. આત્મા તરફ તો જાય છે કે વિકાર વિનાનું હોય તો, નહીં તો આ સાધન પણ કાર્ય નહીં કરે ને વિકાર વાળું છે તો એવું તો. જે આ યોગ કયો એટલે એ ભક્તિ યોગ એટલે નિર્ગુણ ભક્તિ યોગ જ કે પછી જે આપણે 28મા અધ્યાયમાં યોગ કર્યો તો એની વાત છે, એટલે ધ્યાન વાળો એવું કઈ લેવાનું કે નહીં તો પાછી નીચે પાછી ઉત્થાની કહેવી તો એ રીતે સાધનો સાથે ઉત્તમ ભક્તિ પૂર્ણ કરી. તો આ 20મો શ્લોક યોગ માટેનો છે કે ભક્તિ યોગ માટેનો છે એવું એવી ક્લેરિટી નથી. જે સાચી વાત છે. હા જે મને પણ આજ પ્રશ્ન છે કે આ કયો યોગ છે? જે મેં એવું સમજ્યું હતું એટલે મેં આપને ત્યારે પૂછેલું કે હું આ યોગ માટે અષ્ટાંગ અને ભક્તિ યોગ બંને મળીને યોગ કહું છું, કારણ કે અષ્ટાંગ યોગ થી જે યમ નિયમની વાતો થઈ એના કારણે એને જે ચિત્ત છે એ વિકાર વિનાનું થશે ના, એના કારણે એને સાધનો એનું અંતઃકરણ શુદ્ધ થશે, અને ભક્તિ યોગના કારણે પછી એના ચિત્ત વિકાર વિનાનું થશે. એવી રીતે હું સમજી છું કે સૌથી પહેલા 16 સાધનો કરવાથી અંતઃકરણ શુદ્ધ થશે. તેમાં અષ્ટાંગ એકાદ પ્રકાર છે અષ્ટાંગ યોગ પણ, અને પછી ભક્તિ યોગથી એનું ચિત્ત એકદમ સ્થિર થઈ જશે, એના કારણે એનું ચિત્ત આત્મા તરફ જશે. પણ હજી બી મને બી બહુ ક્લેરિટી નથી, હું આ રીતે સમજી લીધી છે. અહીંયા તો યોગની સિદ્ધિ માટે વૈરાગ્ય અને ભક્તિ અંગ તરીકે વર્ણવી રહ્યા છે. મુખ્ય તો સાધન અહીંયા યોગ છે ને, અધ્યાયનો જે અર્થ છે. જે 11મા શ્લોક સાથે આપણે કનેક્ટ કરીએ ને તો એ રીતે મેં વિચારેલું કે મારા ગુણના માત્ર શ્રવણથી સર્વના હૃદયમાં રહેનાર મારા વિશે જેવી ગંગાના જળની સમુદ્રમાં નિરંતર ગતિ છે તેવી મનની નિરંતર ગતિ એ નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ કહેલું છે. એટલે આ ભક્તિ યોગ સાથે કનેક્ટ થાય, પણ આપ કહો છો એ રીતે વૈરાગ્ય વાળું ભક્તિ યોગ હોઈ શકે. આ કન્ટિન્યુટી છે કે અહીંથી જુદું પડે છે એ પણ નથી સમજાતું. કે આ જે 11માંથી 19 શ્લોક કરે આપણે એની આ કન્ટિન્યુટીમાં છે કે અલગથી હવે બીજું કંઈ કહી રહ્યા છે એ પણ નથી સમજ પડતી. ભાગવતામાં જોઈ લો, ત્યાં ખુલાસો કરેલો જ છે. અધ્યાયને ધ્યાન આપો. જી 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 29મા અધ્યાયના આરંભમાં દેવહૂતિ ભક્તિ અને વૈરાગ્ય સંબંધી પ્રશ્ન કરે છે. તે અયોગ્ય છે એમ ન માનવું, કારણ કે ભક્તિ અને વૈરાગ્ય એ યોગના ઉત્તમ સાધનો છે. એટલે દેવહૂતિનો અધિકાર સાંખ્યમાં નથી, તે જ રીતે 25મા અધ્યાયમાં જે ભક્તિનું વર્ણન કર્યું એમાં પણ નથી. એટલે હવે એના માટે એક યોગ જ ઉપાય બચ્યો છે. યોગમાં ભક્તિ અને વૈરાગ્ય એ બંને આવશ્યક છે. એટલે બે સંબંધી પ્રશ્ન પૂછ્યા છે ને એનો અહીંયા જવાબ આપી રહ્યા છે.
એટલે આ મુખ્ય સાધન 20મા અધ્યાયમાં કયું એ યોગ છે. સ્પષ્ટતા કરવી હતી કે એનો મતલબ કે અહીંયા આગળ જે કયો યોગ છે, જો તમારું મન અવિકારી હોય જ તો યોગ વિલ બી સફિશિયન્ટ, બટ ઇફ ઇટ ઇઝ નોટ ધેર then you can go through via this bhakti. એવું થયું ને જે સ્પષ્ટ સમજશે ને? તમારો છે વાત? અચ્છા, પ્રણામ છે. આ ભગવત આત્મા મારું પૂરું થયું. સમજાવ્યું સારી રીતે થયું. પ્રણામ. આ ભક્તિના અધ્યાયમાં ભગવાનના મહાત્માનું ભાન કરાવવા ભયના કારણરૂપ કાલનું નિરૂપણ કરેલું છે. તે એમ જણાવવા કરેલું છે કે ભગવાનનું મહાત્મા એ ભક્તિનું પણ અંગ છે. હવે પાન નંબર 517 ઉપર 21મા શ્લોકને ઉત્થાનિકા કે એ રીતે સાધુનો સાથે ઉત્તમ ભક્તિ પૂર્ણ કરી અને નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકોથી ઉપર કહેલી 3 પ્રકારની સગુણ ભક્તિની નિંદા કરે છે. ઉત્થાનિકા અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્મા અવસ્થિત સદા તમ અવજ્ઞાય મધ્ય ભૂતે અર્ચા વિડંબનો. સર્વ પ્રાણીઓમાં પ્રાણીઓનો આત્મા હું સદા રહેલો છું. તેની મારી અવગણના કરીને મરણશીલ મનુષ્ય પ્રતિમાનું પૂજન કરે છે. એમાં હવે મહાપ્રભુજીની કાર્યવાહી છે કે કરોતિ યત્નટવંખ્ય સ્યાતિ ક્રમસ્તથા દોષોત્પત્તિશ્ચ પ્રચુરામ મત પ્રીતિશ્ચ ન સાધકમ. એટલે 21મા શ્લોકમાં બતાવશે કે જે કરે છે તે નટની પેઠે કરે છે. 22માં કહે છે કે તેમજ મુખ્યનું ઉલ્લંઘન થાય છે. 23માં કહે છે કે વળી દોષોની ઘણી ઉત્પત્તિ થાય છે. અને 24માં અને મારી પ્રસન્નતા કરાવતું નથી. હવે શ્લોકોથી નીચે છે 21મા શ્લોકના કે તે પૈકી આરંભમાં એમ કહે છે કે પહેલા કહેલી ભક્તિ માત્ર ભક્તિનું અનુકરણ છે, પણ ભક્તિ નથી. સર્વ પ્રાણીઓમાં હું આત્મા છું સ્થિતિ હોવાથી એમ કાસ ક્રિપ્સન કહે છે કે બ્રહ્મસૂત્ર 1:4:22માં એમ સિદ્ધ કરેલું છે કે ભગવાનની જ અમુક અવસ્થા જીવ છે. સદા રહેલો છું શબ્દોથી તે અર્થ કરેલો છે. એટલે અહીંયા કહે છે કે ભક્તિ છે એ આ જે આગળ કહેલી ભક્તિ 3 પ્રકારની, એ ભક્તિ એ માત્ર ભક્તિનું અનુકરણ છે, ભક્તિ નથી. કારણ કે સર્વ પ્રાણીઓમાં હું આત્મા રૂપે રહેલું છું. એમ આ કાશવૃક્ષના મતમાં પણ સિદ્ધ કર્યું છે કે ભગવાનની જ અમુક અવસ્થા એ જીવ છે અને સદા રહેલું છું, એ રીતે સમજાયું. હવે અથવા કહીને કે છે કે હું જ ભૂતાત્મા સર્વભૂતરૂપ તત્વરૂપ જીવરૂપ અને દેહરૂપ છું એવો અર્થ કરું. સદા રહેલો છું શબ્દોથી અંતર્યામી હોવાનું કહે છે. તેથી સર્વ પ્રકારે સર્વભૂતોમાં રહેલાની મારી અવગણના કરી તેઓની વિશે જુદા હોવાની બુદ્ધિ અને હિંસા વગેરે કરી પોતાના આત્માને પણ માત્ર મર્ત્ય એટલે કે શરીર જાણી જે પૂજા કરે છે તે પૂજાનું અનુકરણ જ છે. એટલે અહીં અથવાથી સમજાવે છે કે હું જે ભૂતાત્મા છું, સર્વભૂત રૂપે છું, તત્વરૂપ છું, જીવરૂપ છું અને દેહરૂપ છું અને સદા રહેલું છું. એટલે અંતર્યામી રૂપે પણ હું જ રહેલું છું. તેથી સર્વભૂતોમાં રહેલા એ મારી અવગણના કરી અને જે મારી બુદ્ધિ એટલે કે આત્માને પણ પોતાના આત્માને પણ એ માત્ર મર્ત્ય એટલે કે શરીર જાણીને પૂજા કરે છે તે પૂજાનું અનુકરણ જ છે. આ શ્લોક સમજ એટલે આ 21માં કીધું કે જે કરે છે એ નટની પેઠે જ કરે છે. એટલે ભક્તિ કરે છે, ભક્તિ અનુકરણ જ છે. સર્વના પ્રાણમાં રહેલો છું તે છતાં પણ અવગણના કરી અને જે પૂજા કરે છે એ તો મર્ત્ય શરીર જાણીને જ કરે છે. હા જી પ્રણામ. જે ઉપર સૌથી પહેલું ઉત્થાનિકામાં કીધું ને કે 3 પ્રકારની
સગુણ ભક્તિની નિંદા કરે તો સગુણ ભક્તિ પણ આધિભૌતિક આધ્યાત્મિક લેવાની કે રાજસ તામસ એ રીતે લેવાની, એ મને નથી સમજાયું. પછી બીજો પ્રશ્ન છે નીચે. પ્રણામ જે છે. તામસ, રાજસ અને સાત્વિક, જે હું એવું સમજી 8મા શ્લોકમાં બતાવી છે તામસ ભક્તિ, પછી 9માં રાજસ બતાવી છે, પછી સાત્વિક ભક્તિ બતાવી છે. એ 3 ભક્તિની નિંદા કરી રહ્યા છે એવું મને લાગે છે. એ 3 શબ્દો ઠીક છે. જી જી જયજી. હા. અને ઉત્થાન પહેલો 8મો શ્લોક થી વાંચી લો એટલે કઈ ભક્તિની નિંદા છે. એ પૈકી આરંભમાં નીચેના શ્લોકથી ભક્તિના તામસ પ્રકારો કહે છે. પાન નંબર 510. હિંસા, દંભ અથવા ઈર્ષાને જ લક્ષ્યમાં રાખીને જે ક્રોધી, ભેદ જોનાર મારા વિશે ભક્તિ કરે તે તામસ છે. પછી 9માં રાજસી ભક્તિ બતાવે છે કે વિષયોને, યશને અથવા ઐશ્વર્યને જ લક્ષ્યમાં રાખીને જે ભેદ જોનારો પ્રતિમા વગેરેમાં પૂજન કરે છે તે રાજસ છે. અને સાત્વિક ભક્તિમાં કહે છે કે કર્મનો નાશ અથવા ભગવાનને તેનું અર્પણ એટલે કે લક્ષ્યમાં રાખીને અથવા પૂજન કરવું જોઈએ તેવા વિચારથી જે ભેદ જોનારો પૂજન કરે છે તે સાત્વિક છે. એટલે આવા ભક્તો જે કરે છે એની આગળ નિંદા કરવામાં આવશે. હા જી થયું. હા. અને પછી સુબોધિનીમાં ભેદ દ્રષ્ટિ રાખનારો આ મુખ્ય છે. એટલે એનો અહીંયા વિરોધ એ રીતે આપ કરી રહ્યા છે કે હું પ્રાણીઓના આત્મા હું સદા રહેલો છું, એટલે સર્વરૂપ છું, સર્વમાં છું. તો એ સર્વમાં નહીં પરંતુ કોઈ એકમાં જ છું એમ માની અને એને જે ભક્તિ કરે છે તો એ એની નિંદા છે. હા સુંદર. અને જે આ સુબોધિનીમાં પહેલું વાક્ય છે ને, પહેલા કહેલી ભક્તિ એટલે જ આગળ જે સગુણ ભક્તિ કરી તે ભક્તિનું અનુકરણ છે પણ ભક્તિ નથી એવું જણાવ્યું ને. જી જી. હા. અને આમાં હા. અને આ 21મા શ્લોકમાં મહાપ્રભુજીએ એમની કારિકામાં કીધી કે 21મા શ્લોકમાં જે કરે છે તે નટની પેઠે કરે છે. તે એકદમ મને ક્લિયર સમજાયું નથી. એમણે માયાબેને સમજાવ્યું પણ મને ખ્યાલ નથી આવ્યો. જે પ્રણામ આપ સહેજ કરાવજો ને. પ્રણામ જય. એટલે નટની પેઠે એટલે કીધું છે કે જે ભક્તિ કરી રહ્યો છું પરંતુ પ્રભુની અવગણના કરે છે, કે જે સર્વ પ્રકારે સર્વભૂતોમાં રહેલા છે તે છતાં પણ પોતાના આત્માને પણ જે મર્ત્ય શરીર જાણીને કરી રહ્યો છે એ જે પૂજા કરે છે એ એનું અનુકરણ છે. એટલે એ નટની પેઠે કરી રહ્યો છે. નટ અનુકરણ જ કરે છે ને, એની તો અહીંયા વ્યાખ્યા કરી ને કે પહેલા કહેલી ભક્તિ માત્ર ભક્તિનું અનુકરણ છે પણ ભક્તિ નથી. તો નટ જે કંઈ પણ કરે છે સ્ટેજ ઉપર એ અનુકરણ જ હોય છે. એટલે ભગવાન પોતાના સંદર્ભથી આનો વિચાર કરે તો જે ક્રિયાઓ છે એ અભેદ દૃષ્ટિવાળો ભગવત ભક્તિ કરતો હોય એની ક્રિયા અને ભેદ દૃષ્ટિવાળા દ્વારા થતી ભક્તિ સંબંધી ક્રિયા તો સમાન જ હોય છે. તો કોઈ ત્રીજી વ્યક્તિ જો એના મનના ભાવને ન જાણતી હોય તો એ બંનેને એક તુલ્ય જ સમજે છે. પણ ભગવાન તો મનની વાત જાણે છે. એટલે ભગવાન એમ કહી રહ્યા છે કે આ સર્વરૂપ થયેલો હું છું અને મને ખાલી એકમાં જ માની રહ્યો છે તો એ તો નાટક જ કરી રહ્યો છે. એ ભગવાનની દ્રષ્ટિથી એને અહીંયા નટવત કહેલું છે. જય સુંદર થયું. પ્રણામ. ભાષાકીય સોરી આત્માનો ભગવાનની જ અમુક અવસ્થા જીવ છે. બધી અવસ્થા જે છે એ પ્રભુ જ બન્યા છે. જીવ એ દરેક
બધું પ્રભુ બનેલા છે. એટલે બ્રહ્મસૂત્રમાં વ્યાસજીએ એક બીજા જે ઋષિ છે એમના મતને અહીંયા એવી રીતે ઢાંક્યો છે કે વ્યાસજી તો એમ કહી રહ્યા છે કે અંશો નાના વ્યપદેશાત બ્રહ્મનો અંશ છે જીવાત્મા, પરંતુ કાશકૃષ્ણ એ નામના ઋષિ છે એમનું એમ માનવું છે કે બ્રહ્મે જ જીવની અવસ્થા ગ્રહણ કરેલી છે, એટલે જીવ એ બ્રહ્મની જ એક કોઈ અવસ્થા છે એવું એમનું માનવું છે. તો બંને મતથી પણ બધા જ પ્રાણી માત્ર છે તે બ્રહ્મરૂપ છે સિદ્ધ થાય છે. અમુક અવસ્થા જે ભાષાકીય દ્રષ્ટિથી તો બહુ સહેલો શ્લોક એટલે સહેલી વસ્તુ લાગે છે, પણ આને જીવનમાં ઉતારવું તો અત્યંત કઠિન છે ને, મતલબ હાઈલી ઇમ્પોસિબલ છે એવી વસ્તુ લાગે છે. એટલે અહીંયા કઈ સર્વત્ર ભજનનું કહેવામાં નથી આવી રહ્યું. ભજન તો પ્રતિમામાં જ કરવાનું છે, પરંતુ પ્રતિમા બ્રહ્મરૂપ એટલા માટે છે કેમ કે સર્વ કંઈ બ્રહ્મરૂપ છે. જો સર્વ બ્રહ્મ ન હોય તો પ્રતિમા પણ બ્રહ્મ ન હોઈ શકે. એના સ્થાને સર્વની બ્રહ્મરૂપતા સ્વીકાર ન કરીને કેવલ પ્રતિમાની બ્રહ્મરૂપતા સ્વીકાર કરે છે તો એ દોષ છે. એટલે આપણે ત્યાં તો મહાપ્રભુજી એ જ આજ્ઞા કરશે ને, તદભાવે સ્વયં વાપી ભક્તિમ કૃત્વા હરે ચિત્ત પરિચર્યામ સદા કુર્યાત તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. તો ગુરુ ન હોય તો કોઈ પ્રતિષ્ઠા ન કરનારું હોય એમ વિચારીને આપણાથી ભગવત ભજન ન થઈ શકે, સેવા ન થઈ શકે એવું નહીં વિચારવાનું. ગુરુ ન હોય તો સ્વયં પ્રભુ પધરાવી અને પોતાનો ભાવ સ્થાપિત કરી અને સેવા આરંભ કરી દેવી, કેમ કે તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. સર્વરૂપ છે તો એ તે સેવ્ય પ્રતિમા રૂપ પણ એ પોતે છે જ, તે જ છે. તો પ્રતિમાની ભગવદ રૂપતા સર્વની ભગવદ રૂપતા હોવાથી છે. આ એક સિદ્ધાંત છે. અને એનાથી ઓર વધારે આગળ ભગવાન એ રૂપથી આ જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે પ્રકટ થયા છે, એ ભક્તિ માર્ગીય દ્રષ્ટિ છે. તો તે રીતે પણ એમની વિશેષ રૂપથી ભગવદ રૂપતા પ્રાપ્ત થાય છે. જી છે. પ્રણામ. હવે 22મા શ્લોકની ધનિકા કે હવે ભગવાનને આકાર ન હોવાથી શાસ્ત્રનું ઉલ્લંઘન કરી પોતાની બુદ્ધિ પ્રમાણે જો ભજન કરે તો તેને જે ફળ થાય તે નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક યો માં સર્વેષુ ભૂતેષુ સંત આત્માન ઈશ્વરમ હિત્વા અર્ચા ભજતે મોઢ્યાત ભસ્મનેવ જુહોતિ સહ. જે સર્વ પ્રાણીઓમાં રહેલા આત્મા અને ઈશ્વરને મને ત્યજી મૂર્ખાઈથી પ્રતિમાનું પૂજન કરે છે તે રાખમાં જ હોમ કરે છે. સર્વના દેહમાં હું 3 સ્વરૂપથી રહેલો છું. પહેલા પ્રાણી માત્રમાં તેમના રૂપથી, 2 પછી આત્માના રૂપથી અને 3 ઈશ્વર એટલે કે અંતર્યામીના રૂપથી. એવી રીતે પુરુષમાં સર્વ પ્રકારે રહેલા ભગવાનને ત્યજી જે અર્ચા એટલે કે પ્રતિમાનું પૂજન કરે છે તે રાખમાં હોમ કરે છે. તેથી તેવું પૂજન કરવામાં પ્રમાણ નથી એમ મૂર્ખાઈથી શબ્દથી કહેલું છે. પરંતુ સ્વતંત્ર ભગવાન માર્ગમાં નિવારણ કરેલું નથી. એટલે અહીંયા આગળ સમજાઈ રહ્યા છે કે સર્વના દેહમાં ભગવાન 3 રૂપે 3 સ્વરૂપે રહેલા છે. પ્રાણી માત્રમાં તેમના રૂપથી, પછી આત્માના રૂપથી અને પછી અંતર્યામીના રૂપથી. હવે કે છે કે પુરુષ એ સર્વ પ્રકારે રહેલા જો ભગવાનને ત્યજી અને ખાલી જો એ પ્રતિમામાં પૂજન કરે તો એ રાખમાં હોમ કરે છે.
અને તેવું પૂજન કરવામાં આવે તો એ પ્રમાણ નથી, એમ મૂર્ખાઈ શબ્દથી કહ્યું છે. અને કે છે આગળ કે પરંતુ સ્વતંત્ર ભગવાન માર્ગમાં નિવારણ કરેલું નથી. એની 1 નંબરની ફૂટનોટ છે કે ભગવાને 11મા સ્કંધમાં મારી પ્રતિમાનું સ્થાપન કરી વગેરેથી લંબાણથી પ્રતિમા પૂજનને મુખ્ય કહેલું છે, અને અહીં નિંદા કરવામાં આવે છે તે બેમાં વિરોધ નથી. એવો પ્રશ્ન થાય તેથી આ કહેલું છે કે પૂજાના વિષય, અધિકારી અને પ્રમાણ એ જુદા જુદા હોવાથી વિરોધ નથી, એવો અર્થ છે. એટલે 11મા સ્કંધમાં ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કીધું છે કે મારી પ્રતિમાનું સ્થાપન કરી અને પ્રતિમાનું પૂજન કરે, તો એ અહીંયા કોઈ નિંદા નથી, એમાં વિરોધ નથી એમ કહી રહ્યા છે. કારણ કે જે સ્વતંત્ર ભગવાન માર્ગ છે એમાં પૂજાનો પ્રકાર, એમાં પૂજા પ્રમાણ જુદા જુદા હોવાથી ત્યાં વિરોધ અહીં નથી આવતો. તે ગુણ તાત્પર્ય છે કે જે સ્વતંત્ર ભક્તિ છે એ કરનારો વ્યક્તિ પોતાના સેવ્ય ભગવત સ્વરૂપ સિવાય બીજા કોઈને પણ ભગવત રૂપ ન જાણે, અને જેને નિરોધમાં પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ કહેવાય છે, તો પ્રપંચાત્મક ગણીને એનું વિસ્મરણ થઈ જાય એ એને વધારે અભિલષિત છે. તો એવું એ યદિ માની રહ્યો છે એટલો પ્રચંડ ભેદ, તો સ્વતંત્ર ભક્તિ માર્ગમાં એ દોષ નથી. એટલે આ જે દોષ અહીંયા આવી રહ્યો છે એ આ પ્રકરણમાં જે પ્રકારની ભક્તિનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે એ સંદર્ભને લઈને છે. તે ગુણોથી પર છે એમ મારું સ્થાન તો નિર્ગુણ છે વગેરે વાક્યોથી 11મા સ્કંધમાં કહેશે. વળી વાક્યોને પ્રકરણ સાથે સંબંધ હોય છે અને તેઓ તે પ્રકરણમાં રહેલા જ ગુણ તથા દોષ કહે છે, અને ત્યાં સ્વતંત્ર ભગવાન માર્ગમાં જુદા હોવાની સ્થિતિ તો કહેલી નથી. એટલે અહીં સમજાવી રહ્યા છે કે તે કેવું છે તો કે ગુણોથી પર છે અને મારું સ્થાન એ ભગવાન સ્થાન તો નિર્ગુણ છે. એ વગેરે વાક્યો હવે 11મા સ્કંધમાં કહેશે, અને વાક્યો અને પ્રકરણ સાથે સંબંધ હોય છે તેઓ તે પ્રકરણમાં જ રહેલા ગુણ અને દોષ કહે છે. એટલે ભગવાન માર્ગમાં જુદા હોવાની સ્થિતિ કહેલી નથી, એટલે ત્યાં ગુણ અને દોષ નથી જોડતા. અથવા હવે કહીને કે છે કે અથવા 12ને અનુસરીને પુરુષ નારાયણનું પૂજન કરવું. આ બંનેમાં ભેદ અને ગુણો ન હોવાથી આ દૂષણો થતા નથી, પરંતુ અહીં જ તેઓ ઉપર જણાવેલી સગુણ ભક્તિને દોષવાળી કરે છે. એટલે હવે કહે છે કે 12ને અનુસરીને, એટલે એની ફૂટનોટ છે. ફૂટનોટ એટલે જે મને નથી સમજાતી કે સેવામાં તાંત્રિકો વગેરે કહેલા છે. એટલે હું એવું સમજ એટલે 12મો સ્કંધ એટલે હું એવું સમજી છે કે પુરુષ નારાયણનું પૂજન કરવું એમાં બંનેમાં, એટલે કે પુરુષ નારાયણનું પૂજન કરે એમાં ભેદ અને ગુણો ન હોવાથી દૂષણો થતા નથી. તમે લખી લો 12:11:2 તાંત્રિકાः પરિચર્યાયામ. એટલે જે છે આ બરાબર થશે. જે આપણે 12, 11, 13 કહ્યું ને? 12, 11, 2. ઓકે, હા. જય પ્રણામ. એટલે જે છે ફરી 12ને અનુસરીને આપણે કીધું કે 12, 11, 2 માં હવે પુરુષ નારાયણનું પૂજન કરવું એ બંનેમાં ભેદ અને ગુણો ન હોવાથી આ દૂષણો થતા નથી, પરંતુ અહીં જ તેઓ ઉપર જણાવેલી સગુણ ભક્તિને દોષવાળી કરે છે. એટલે એ તો અહીંયા આગળ થયું આપણે કે જે સગુણ ભક્તિ એટલે કીધું કે જે સર્વ પ્રાણીઓમાં રહેલા આત્મા અને ઈશ્વરને ત્યજી અને જે પ્રતિમાનું પૂજન કરે છે, તે રાખમાં હોમ કરે છે, એ સગુણ ભક્તિને દોષવાળી કરે છે.
અહીંયા જે પ્રસંગ છે તે પ્રમાણે શૌનક પૂછી રહ્યા છે સૂતને કે અથેમમ અર્થમ પૃચ્છામો ભવંતમ બહુવિત્તમમ સમસ્ત તંત્ર રાધાંતે ભગવાન ભાગવત તત્વવિદ ભવાન ભાગવત તત્વવિદ કે આપ ભક્ત શિરોમણી છો અને અમે બધા શાસ્ત્રના સિદ્ધાંતના વિષયમાં આપનાથી એક પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કેમ કે આપ એના મર્મજ્ઞ છો. પ્રશ્ન શું છે તો તાંત્રિકાઃ પરિચર્યાયામ કેવલસ્ય શ્રિયઃ પતેઃ અંગોપાંગાયુધાકલ્પમ કલ્પયંતિ યથા ચ યૈઃ તન્નો વર્ણય ભદ્રન્તે ક્રિયાયુગમ બુભુત્સતામ येन क्रिया नैपुणेन मर्त्यो यायाद अमर्त्यता. અમે ક્રિયા યોગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગીએ છીએ કેમ કે યદિ કુશળતાથી આપણે મરણધર્મમાં જે મનુષ્ય છીએ એનાથી ક્રિયાયોગથી અમરત્વને પ્રાપ્ત કરી લઈએ છીએ. તેથી એ અમને આપ બતાવો કે પાંચરાત્ર વગેરે જે તંત્ર છે એની વિધિ જાણનારા લોકો કેવલ લક્ષ્મીપતિ ભગવાનની આરાધન કરતા વખતે કયા કયા તત્વોથી એમના ચરણ અંગ ગરુડ વગેરે ઉપાંગ સુદર્શન વગેરે આયુધ અને કૌસ્તુભ વગેરે આભૂષણોની કલ્પના કરે છે અને તેનાથી એમનું ભજન કરે છે. તે પછી સૂતજી એમને આ બધું સમજાવ્યું છે ક્રિયાયુગ. તો અહીંયા કહ્યું ને કે અથવા 12 અનુસરીને એટલે દ્વાદશ સ્કંદ 12મા સ્કંદને અનુસરીને. તો 12મા સ્કંદમાં કહ્યા અનુસાર પુરુષ નારાયણનું પૂજન કરવું. આ બંનેમાં ભેદ અને ગુણો ન હોવાથી આ દૂષણો થતા નથી. એટલે 12માં કહ્યું તે અને અહીંયા જે કહી રહ્યા છે તે 22મા શ્લોકમાં. પરંતુ અહીં જ તેઓ ઉપર જણાવેલી સગુણ ભક્તિને દોષવાળી કરે છે. એટલે જ્યાં બતાવ્યું કે જે સર્વ પ્રાણીઓમાં રહેલા આત્મા અને ઈશ્વરને મને ત્યજી અને પ્રતિમાનું પૂજન કરે છે, તે રાખમાં હોમ કરે છે, એ આ સગુણ ભક્તિને દોષવાળી કરે છે. પ્રતિમામાં જ્ઞાન બંનેમાં ભેદ અને ગુણયો અભાવાત એટલે સગુણતા નથી. એમ ભેદનો મતલબ સગુણતા નહીં. ભેદ એટલે જે 3 સગુણ ભક્તિની અંદર ભેદ દૃષ્ટિ કહી ને દ્વૈત ભાવ. તો અહીંયા જે પણ કહેવામાં આવી રહ્યા છે 12મા સ્કંદમાં અને અહીંયા જે હવે ઉપાય કહેવાય છે તેમાં ભેદ નથી એટલે દ્વૈત ભાવ નથી, જુદા હોવાનો ભાવ નથી અને આ પ્રકારની સગુણતા નથી, તામસ રાજસ સાત્વિક વગેરે. તે કારણે એતાની દૂષણાની ન ભવંતી. તેથી અહીંયા જે કહેલા જે દૂષણ છે કે આ નટની જેમ કરે છે કે મુખ્યનું ઉલ્લંઘન થાય છે વગેરે વગેરે, તે બધા દોષ આ પ્રકારોમાં નથી. પરંતુ અહીં જે તેઓ ઉપર જણાવેલી સગુણ ભક્તિને દોષવાળી કરે છે. પ્રતિમામાં જ્ઞાન, ક્રિયા, ચૈતન્ય અને આનંદ ન હોવાથી તેઓને ઉત્પન્ન કરવા યોજેલા આ પાછળથી તેને ત્યજીને જતા રહેલા હોય છે. તેથી પૂજન રાખમાં કરેલા હોમ જેવું થાય છે.
એટલે કે છે કે જે પ્રતિમા છે એ પ્રતિમામાં જ્ઞાન, ક્રિયા, ચૈતન્ય અને આનંદ ન હોવાથી એમાં જ્ઞાનની ફૂટનોટ છે 3 નંબરની, કે અહીં જ્ઞાન એટલે કે ભગવાનના ગુણરૂપ જાણવું. એટલે જ્ઞાન, ક્રિયા, ચૈતન્યમાં આનંદ ન હોવાથી ઉત્પન્ન કરવા યોજેલા આ પાછળથી એમાં 4 નંબરની ફૂટનોટ છે કે આ એટલે પૂજા કરનારના જ્ઞાન વિગેરે પ્રતિમામાં ભગવાનપણું ઉત્પન્ન કરવા યોજેલા હોય તે પ્રાણીઓમાં રહેલા ભગવાનની અવગણનાને લીધે પ્રતિમામાંથી ભગવાન પોતાનું રૂપ ત્યજી અને જતા રહે છે, એવો અર્થ છે. આગળ કે છે કે તે એટલે ઉપર કહેલો સગુણ ભક્તિ કરનાર જ પહેલા અગ્નિ ત્યાં જોયેલો હોવાથી અગ્નિ શાંત થયા પછી પણ તે માટે બ્રહ્મથી હોમ કરે છે. તેથી તેનું અહીં દ્રષ્ટાંત આપેલું છે. એટલે કે પહેલા અગ્નિ પ્રજ્વલિત હોય ત્યારે દેખ્યો હોય અને પછી જ્યારે અગ્નિ શાંત થઈ જાય પણ પછી પણ તેમાં એ બ્રહ્મથી એનો હોમ કરે તો એ રાખમાં હોમ જ કરે છે. આ રીતે મુખ્યનું એ ઉલ્લંઘન થઈ રહ્યું છે. શ્લોક 56. જય પ્રણામ. પ્રશ્ન પૂછું? જે આપે આ સમજાવ્યું ને કે બંનેમાં ભેદ અને ગુણો ન હોવાથી આ દૂષણ થતા નથી. એટલે આપે કહ્યું કે 12મા સ્કંદમાં ને અહીંયા 20મા શ્લોકમાં ભેદ નથી, એટલે દ્વૈત ભાવ નથી ને સગુણતા નથી. પછી એ લોકો એવું કહે છે કે મહાપ્રભુ જણાવે કે પરંતુ અહીં જ તેઓ ઉપર જણાવેલી સગુણ ભક્તિને દોષવાળી કરે છે. કે એનાથી હવે શું આ એ જ સમજાવે છે? મને નથી સમજાતું. જય પ્રણામ. જય એ રાખમાં હોમ કરે છે. 22મા શ્લોકમાં જેનું વર્ણન આવી રહ્યું છે એ અહીંયા સગુણ ભક્તિના સંબંધમાં છે, પણ જે સ્વતંત્ર ભક્તિ માર્ગ છે તે અને 12મા સ્કંદમાં જે તંત્રોક્ત પ્રકાર કહેલો છે એમાં આ દૂષણ નથી. જી પછીનું વાક્ય છે ને, પ્રતિમામાં જ્ઞાન, ક્રિયા, ચૈતન્ય અને આનંદ ન હોવાથી, તો એ એટલે જ્યારે એને ખ્યાલ હોય એટલે આ બધું ત્યારે પ્રતિમામાં એ છે જ, પણ જ્યારે જ્ઞાન આ બધું જતું રહે છે કે પ્રતિમામાં ત્યજી દે છે એવું કહ્યું તે, પણ એમાં જ્ઞાન, ક્રિયા અને ચૈતન્ય આનંદ કેવી રીતના અલોપ થઈ જાય એ સમજણ નહીં પડી જાય. પ્રતિમામાં ભગવાન બિરાજતા જ ના હોય તો પછી એ જ્ઞાન, ક્રિયા, ચૈતન્ય અને એમાં આનંદ ના હોય, અને ના હોય એના કારણે પછી પ્રતિમાની તે છતાં પણ પૂજા કર્યા કરતા હોય તો પછી એમાંથી ભગવાન લુપ્ત થઈ જાય. નહીં, એ સમજ પડી, પછી એને સર્વ પ્રાણીઓમાં ભગવાન છે, પ્રતિમામાં ભગવાન સર્વ જ્ઞાન મળ્યું છે, પણ પછી એને બધા પ્રાણીઓમાં ભગવાન રહેલા છે એ અવગણના કરી છોડી દે છે, તજી દે છે, એટલે તજીને પછી પૂજામાં રાખવામાં છે. એને એવું ધ્યાન નથી કે સર્વ જીવોમાં બી ભગવાન રહેલા છે, સર્વ પ્રાણી એને સર્વત્ર ખાલી જ્ઞાન થઈ પછી લોપ થઈ ગયા. અહીંયા એવું પણ વિચારમાં આવી શકે છે કે ફૂટનોટમાં જે પ્રમાણે કીધું છે કે જ્ઞાન ભગવાનના ગુણરૂપ જાણવું, તો મહાપ્રભુજી જેમ આજ્ઞા કરે છે કે ભક્તિ કેવી હોવી જોઈએ, તો મહાત્મ જ્ઞાન પૂર્વક એ સુદ્રઢ થઈ હોય અને સ્નેહયુક્ત હોવી જોઈએ. મહાત્મ્ય જ્ઞાન વગરનું જો અથવા જ્ઞાન વગરનું જો કરે છે પ્રતિમામાં તો આવું કદાચ હોય એવું સમજમાં આવે છે. પ્રતિમામાં જ્ઞાન, ક્રિયા, ચૈતન્ય અને આનંદ ન હોવાથી જ્ઞાન અહીંયા ભગવાનના ગુણરૂપ જાણવું. રામાનંદ પંડિતના ઉદાહરણમાં આવે છે ને કે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા સેવકો સાથે પોતાના, ને એમની પત્નીને કહ્યું કે આ મહાપ્રભુજીના સેવકો બધા છાણા વાપરી લેશે, જલ્દી વીણી લે. તો મહાપ્રભુજી પ્રત્યે તો એને પૂજ્ય ભાવ હતો, પરંતુ વૈષ્ણવ પ્રત્યે સેવકો સાથે ન હતો.
તો મહાપ્રભુજીએ કીધું કે તો મારે પણ નથી રહેવું. એટલે એના ઘરે નહીં, એ ગામમાં જ ન રહેવું કે જે ગામમાં આવો દુષ્ટ રહેતો હોય. એટલી બધી રીસ મહાપ્રભુજીને આવી. એ જ વાત અહીંયા પણ કહી રહ્યા છે કે જે અન્યત્ર ભગવત બુદ્ધિ નથી રાખતો અને અહીંયા ભગવાનમાં એ ભગવાન ભગવાન કરીને એને ફરતો હોય તો ભગવાન કહે છે કે તું એ જા ત્યારે, હું પણ નહીં રહું અહીંયા. એમ છે. પ્રતિમામાં એટલે 23મા શ્લોકની ઉત્થાનિકા, પ્રતિમામાં ભગવાનનું ભજન કરવામાં આવે. તમારે કેટલા છે શ્લોક? પ્રતિમામાં ભગવાનનું ભજન કરવામાં આવે ત્યારે બીજાનો દ્વેષ વગેરે કરવાથી, કામ વગેરે ઉત્પન્ન થવાથી કોઈ પણ સમયે મનની શાંતિ થશે નહીં, એમ નીચેના શ્લોકમાં કહે છે. દ્વિષતઃ અને પછી જ કરીએ. ધન્યવાદ પ્રણામજી.